નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં યુવાનોને પ્રેરણા આપતો એક અનોખો કાર્યક્રમ યોજાયો। પીડબ્લ્યુએસ સામા યુથ દ્વારા અનફોલ્ડિંગ ટુમોરો થીમ સાથે ટેડેક્સ ઇવેન્ટનું ભવ્ય આયોજન પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા અકોટા સ્થિત સર સયાજીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અનેક પ્રતિષ્ઠિત વક્તાઓએ પોતાના વિચાર અને જીવનના અનુભવો દ્વારા યુવા પેઢીને નવા વિચારો તરફ દોરી ગયા। આજરોજ પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા સામા ટેડેક્સ પીડબ્લ્યુએસ સામા યુથ દ્વારા ભવ્ય, અદ્ભુત અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત આકર્ષક સંગીત સમારોહથી થઈ હતી। ત્યારબાદ પ્રિન્સિપાલ રેખા શાહ દ્વારા તમામ વક્તાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ટેડેક્સ ઇવેન્ટમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વક્તાઓ હાજર રહ્યા હતા, જેમાં શેરલી હિફિઝબા, આરજે ખાન, સચિન લીંબીએ, તૃષા ઠક્કર, ડૉક્ટર CH બુચ, ડૉક્ટર જાયમિની વૈષ્ણવ, રેબેકા ઝોન, મોહિત ગડિયા અને અભિનય બેંકર જેવી હસ્તીઓએ પોતાની પ્રેરણાદાયક ટોક રજૂ કરી હતી। ટેડેક્સ પીડબ્લ્યુએસ સામા યુથ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે યુવાનોમાં નવી વિચારસરણી, સર્જનાત્મકતા અને વૈશ્વિક દ્રષ્ટિકોણ વિકસાવવો રહ્યો। વક્તાઓએ પોતાના જીવનના અનુભવ શેર કરી યુવાનોને ભવિષ્ય ઘડવાના પ્રેરક સંદેશો આપ્યા હતા। કાર્યક્રમનો સમારોપ આભાર વિધિ સાથે કરવામાં આવ્યો હતો। પીડબ્લ્યુએસ સામા યુથની સમગ્ર ટીમના મધુર સંચાલન અને સફળ આયોજનની સૌએ પ્રશંસા કરી હતી। યુવાનોને નવી દિશા આપતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને હાજર રહેલા દરેક માટે યાદગાર બની ગયો। We have actually learned not just to see the technology coming to us. We have actually embraced it and we have actually mastered it. We have grown from a place where our parents would say, "Baaju wali dukaan se jaake biscuit le gaya." Mr. Govinda was actually trying to tackle the future with his hero number one formula. But then the world had changed a lot. Amir Khan was doing Lagan. Shah Rukh Khan was doing Swades. And Mr. Govinda was still busy doing his filmic thirst with Joru Ka Gulam. I love his vigor, I love his style, I love his colors, and more importantly, I love his gravity-defying pants. But what happened was the cinema was changing. People were now moving to multiplexes. The storytelling was changing. There were non-linear storytelling. There were complex subjects. Power to become next big revolution. Let's fast forward into the future together. Our theme, Unfolding Tomorrow, reminds me that future is built piece by piece. Thank you so much everyone for your presence. We warmly a warm welcome to Mr. Mo. तकदीर बदलती है, घमंड कभी मत करना क्योंकि तकदीर बदलती है। आईना वही रहता है, सिर्फ तस्वीर बदलती है। सबसे पहले मैं थैंक यू बोलना चाहता हूँ पोदार वर्ल्ड स्कूल को और टेडेक्स की टीम को, जो इतना अच्छा उन्होंने ऑर्गेनाइज किया है। मेरा स्पीच स्ट्रीट एंटरप्रेन्योरशिप पे था, जो रोड पे बिजनेस करते हैं, वेंडर्स जिन्हें हम कहते हैं। तो मेरे स्पीच में मैंने काफ़ी आंकड़े बताए कि उनका जो कलेक्शन होता है ब्राइब का, इनकम का, वो कितना अहमियत है, प्लस वो जिस वे में एम्प्लॉयमेंट को जनरेट करते हैं, और प्लस उनके पास कोई एजुकेशनल बैकग्राउंड नहीं है, फिर भी वो लोग बिजनेस करते हैं। तो आई थिंक ये बच्चों को काफ़ी प्रोत्साहन दिया है आज कि कैसे हम उनसे भी बिजनेस सीख सकते हैं, ना ही सिर्फ कॉलेज या क्लासरूम में। सो आई थिंक ये बहुत अच्छे तरीके से मेरे स्पीच को लिया गया है ऑडियंस को। और मेरा नाम है डॉक्टर जैमिन वैष्णव। मैं एक सोशल साइंटिस्ट हूँ, रिसर्चर हूँ और एजुकेटर हूँ फ्रॉम एटलस स्किलटेक यूनिवर्सिटी मुंबई। પોદાર વર્લ્ડ સ્કૂલ સમા બરોડા દ્વારા આયોજિત ટેડેક્સ ટોકમાં આજે મને અહીંયા બોલવાનો આ લોકોએ જે મોકો આપ્યો છે એના માટે સૌથી પહેલાં થેન્ક યુ ટુ પોદાર વર્લ્ડ સ્કૂલ। જે રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં બધા નાના નાના છોકરાઓએ ભેગા મળીને આખું ઇવેન્ટ જે ઓર્ગેનાઇઝ કર્યું છે, એના માટે જ આ એક બહુ મોટી એક વસ્તુ છે છોકરાઓ માટે પણ અને સ્કૂલ માટે પણ।
અને અમને એક ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી અમારા જે અમારા થોટ્સ છે, અમારા જે વિચારો છે એને આખા બરોડા સાથે પ્રેઝન્ટ કરવા માટે, એના માટે થેન્ક યુ. મારું નામ છે, હું છું અતીક ખાન. આઈ એમ ધ પ્રોગ્રામિંગ હેડ એન્ડ આરજે એટ રેડિયો સિટી 91.1. ટેડેક્સ ટોક્સ જે પોદ્દાર સ્કૂલે ઇનિશિયેટિવ લીધો છે એમાં મારું નામ સચિન લીમાય છે અને હું મારી જર્ની ઓફ મ્યુઝિકની વાત કરીશ. મ્યુઝિક આ બહુ જ ઓફબીટ પ્રોફેશન છે, તો એ પ્રોફેશન કેવી રીતે લેવું જોઈએ, એમાં શું શું કરવું જોઈએ, એના નુઆન્સીસ, એના બેનિફિટ્સ, એમાં કયા કયા સેક્રિફાઈસીસ, એ બધાનું હું સમરી આજે આપવાનો છું. આજે પોદાર વર્લ્ડ સ્કૂલ શમાના વિદ્યાર્થીઓએ ટેડેક્સ PWS શમા યુથ આ અમારી પાસે છેલ્લા 6 વર્ષથી વી આર ધ લાઇસન્સી ઓફ ધીસ પ્રોગ્રામ, અને આ એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે જેમાં અમે ઘણા સરસ સ્પીકર્સ બોલાવ્યા છે, અમારા વિદ્યાર્થીઓ છે, અને બધા જ પોતાનો કંઈક એક નવો અને વેરી ઇનોવેટિવ આઈડિયા પ્રેઝન્ટ કરવાના છીએ. બધા જ સ્પીકર તરફથી જે આપણે વાતચીત સાંભળી કે નવા આઈડિયા સાંભળ્યા એમાં ઓડિયન્સે ખૂબ જ જોરથી એમનું પ્રોત્સાહન આપ્યું છે, અને એમને રિક્વેસ્ટ પણ કરી છે કે આવા કાર્યક્રમ અવારનવાર થવા જોઈએ. અને આપણે જે પણ રીતે એક વિચાર કરી રહ્યા છે કોઈ પણ વસ્તુનો, પણ જ્યારે એને એક નવું પર્સપેક્ટિવ્સ આપીને જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે આપણા સમાજમાં પણ એક નવી દિશા અને એક નવું વિઝન પ્રેઝન્ટ કરીએ છીએ. સો ઓવરઓલ ઇટ વોઝ અ ગ્રેટ શો, જેમાં અમારી શાળામાંથી ગ્રેડ 2ના એક ગ્રેડ 4ના એક વિદ્યાર્થીએ અને એક અમારી મનેજામાંથી એક ગ્રેડ 9ની વિદ્યાર્થી આજે એમને પણ ખૂબ સરસ રીતે એમનું પોતાનું આઈડિયાઝ પ્રેઝન્ટ કર્યું, અને ઓડિયન્સે ખૂબ અપ્રિશિએટ કર્યો કે તમારે કંઈ પણ વસ્તુ કરવા માટે બહુ જ મોટા થવાની જરૂર નથી, પણ એક વિદ્યાર્થી તરીકે પણ તમે તમારા આઈડિયાઝ સ્પ્રેડ કરી શકો છો. આઈ એમ રેખા શાહ, પ્રિન્સિપલ એટ પોદાર વર્લ્ડ સ્કૂલ શમા.